હેલો મિત્રો, કેમ છો? બધી મજામાં જશો? આજના મારા મિની બ્લોકમાં આપનું સ્વાગત છે. તો આપણે મિત્રો ફાઇનલી જયંતિભાઈને ઘરે પૂગી ગયા છે મિત્રો. તો આપણે જયંતિભાઈને ઘરે નવા મકાનનું ભૂમિપૂજન રાખેલ છે મિત્રો. તો ફાઇનલી આપણે અહીંયા પૂગી ગયા છે બ્લોક બનાવવા માટે મિત્રો. તો ફાઇનલી તમને મકાનનો પણ નજારો બતાવું. આ રીતે મકાન છે, કંઈ નવા મકાન બનાવ્યા છે આપણે જયંતિભાઈ એને. તો મિત્રો તમે જોઈ શકો છો, તમે નજીકથી બતાવું. આવી રીતે કંઈ મકાન છે. તો આજે ભૂમિપૂજન રાખેલું હતું મિત્રો. તો આપણે અહીંયા પહોંચી ગયા છે. તમે બ્લોકમાં મિત્રો કન્ટિન્યુ રહેજો, તમને મકાનનો પણ નજારો બતાવું. આવી રીતે કંઈ મકાન બનાવે છે જયંતિભાઈએ. તો આજે ભૂમિપૂજન છે, તો આપણે કોરોયુને જમાડવા બેસાડી દીધું છે. ત્યાંથી આપણે શુભ શરૂઆત કરવાની હોય નાની બાળાને. તો આપણે જમાડીને પછી ગોર બાપા વિધિ કરશે અંદર. તો મિત્રો આપણે ગોર બાપા મારે ફાઇનલી પૂગી ગયા છે. તો આપણે પહેલાં ગણપતિ બાપાથી શરૂઆત કરવાની છે. ગણપતિ બાપાને સ્નાન કરે છે વરઘોડિયા મિત્રો. સ્નાન કરીને આપણે સ્થાપન કરવાનું છે. પછી ત્યાંથી આખી વિધિ ચાલુ થાય છે મિત્રો. તો અત્યારે આપણે વરઘોડિયા છે ને સ્નાન કરાવે છે ને પંચામૃતથી મિત્રો. તો તમે કન્ટિન્યુ રહેજો. સ્નાન કરાવ્યા પછી મિત્રો આપણે સ્થાપન કરી દઈએ ગણપતિ બાપાનું. તો પહેલાં આપણે ગોર બાપા ચાંદલા કરી લઈએ વરઘોડિયાને. ચાંદલા કરી પછી આપણે રાખડી બાકડી કંઈ એવું કંઈ હોય તો બાંધવાનું હોય તો એ વિધિ કરી લઈએ. પછી આપણે ગણપતિ બાપાનું સ્થાપન કરીએ મિત્રો. આપણે એટલે ગોર બાપા મિત્રો, ગોર બાપા કરશે એમ ટૂંકમાં. તો તમે કન્ટિન્યુ રહેજો મિત્રો. તો આ વિધિ ગોર બાપા કરે છે મિત્રો. તો ફાઇનલી આપણે વરઘોડિયા હવે હાથ જોડીને નમસ્કાર કરે છે મિત્રો. તો ફાઇનલી આપણે ગણપતિ બાપાનું સ્થાપન કરવાની તૈયારી છે મિત્રો. તો તમે કન્ટિન્યુ રહેજો. તો આપણે અત્યારે ગણપતિ બાપાની સ્થાપન કર્યા પછી આપણે બધી વિધિ કરવાની છે, જે બધી વિધિ મકાનની આવતી હોય ભૂમિપૂજનની અંદર. ફાઇનલી આપણે હવે ગણપતિ બાપાનું સ્થાપન કરી લીધું છે મિત્રો. તમે જોઈ શકો, તમે નજીકથી બતાવો મિત્રો. આવી રીતે કંઈ હોય છે. સ્થાપન તો ઘણા બધી છે, પણ આપણે પહેલાં ગણપતિ બાપાનું સ્થાપન કરવાનું હોય છે મિત્રો. તમને દૂરથી પણ બતાવું. આવી રીતે છે, તમે જોઈ શકો છો મિત્રો. 5 સ્થાપન છે મિત્રો. તો ફાઇનલી આપણે હવનકુંડમાં પૂગી ગયા મિત્રો. તો ફાઇનલી હવનકુંડ પેટાવી લીધો છે મિત્રો. તમને નજીકથી બતાવું, તમે જોઈ શકો છો. હવે આપણી કાયદેસરની વિધિ છે એ ગોર બાપા ચાલુ કરશે મિત્રો. વરઘોડિયા છે, વરઘોડિયા વિધિ ચાલુ કરી દી છે મિત્રો. કંઈ આવી રીતે હોય છે વિધિ ભૂમિપૂજનમાં મિત્રો. ફાઇનલી આપણે અડધી વિધિ પૂરી થઈ ગઈ છે મિત્રો. તો હવે આપણે બીડું ઉમવાનો સમય થશે હમણાં, એ પણ તમને બતાવું મિત્રો. તમે કન્ટિન્યુ રહેજો. ફાઇનલી આપણે બીડું ઉમવાનો સમય થઈ ગયો છે મિત્રો. તો આપણે બીડું ઉમાય છે મિત્રો. તમે જોઈ શકો છો, બધા આવી ગયા છે. તો અત્યારે બીડું ઉમાય છે મિત્રો. જોઈ શકો છો તમે, આવી રીતે કંઈ હોય છે. તો ફાઇનલી આપણે બીડું ઉમાવવાનું પૂરું થઈ ગયું છે. એની વિધિ પૂરી થઈ ગઈ છે. તો હવે આપણે આરતી ઉતારે છે વરઘોડિયા મિત્રો. તો અહીંયા આપણી મકાનનું ભૂમિપૂજન પૂરું થાય છે મિત્રો. તો આપણે છેલ્લી આરતી એક બાકી હોય છે. તો મિત્રો આપણે પછી જમવા બેસી ગયા છે. તો જમી લીધું મિત્રો. તો ફાઇનલી અમારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો.